વડોદરામાં વોર્ડ નંબર 14માં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ દ્વારા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। વડોદરાનો સૌથી જૂનો વિસ્તાર જે ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલો છે તેમાં અલગ અલગ પ્રકારના લોક કલ્યાણ કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં આજરોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલા જંબુબેટ કહાર મોહલ્લામાં વર્ષોથી ડ્રેનેજની સમસ્યા જોવા મળી હતી। તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ડ્રેનેજે કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આ વિકાસલક્ષી કામોને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના 10 કામો કરવામાં આવનાર છે, જેમાં ડ્રેનેજ, વરસાદી ગટર તેમજ પાણીની લાઇન વગેરેની કામગીરી હાથ ધરવામાં આવી છે। હિન્દુ પરંપરા મુજબ શ્રીફળ ફોડી વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વિસ્તારના અગ્રણીઓ તેમજ વોર્ડ નંબર 14ના મ્યુનિસિપલ કાઉન્સિલર નંદાબેન જોશી, સચિન પાટડિયા, હરેશ જીગર, નીલમબેન ચોકસી તેમજ વોર્ડની ટીમ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 એ જૂનું વડોદરા જેને કહેવાય તે પ્રમાણે વિસ્તાર છે। આ વિસ્તારમાં આજે નાગરિકો રહી રહ્યા છે એ આ વિસ્તારમાં લગભગ 125-150 વર્ષથી રહે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે ડ્રેનેજ લાઇનની સિસ્ટમ ઊભી કરી છે દેશમાં સૌપ્રથમ વખત, તે આજે પણ ઉપયોગી થઈ રહી છે, પરંતુ વસ્તી વધવાના કારણે અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે। આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે એ એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો। આજે જેને આપણે કહાર મોહલ્લો કહી શકીએ, જેને ખારીવાવ રોડ અને જંબુબેટનો જોડતો વિસ્તાર કહી શકાય છે, એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્રાન્ટમાં, એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય, જેની સંખ્યા મોટી થતી હોય છે, એ બધા જ કામો સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે, ત્યારે ડ્રેનેજના કામો, વરસાદી ગટરના કામો અને પાણીની લાઈનો બદલવાના કુલ મળીને 10 જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ 1 કરોડ 10 લાખથી પણ વધારે થતી હોય છે। તો આપના માધ્યમથી તમામ નગરજનોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે, તો એ તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠનની ટીમ, ચૂંટાયેલી ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ। આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે આપણે